પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 10 જાન્યુઆરીથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે. પીએમ મોદી રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય વિકાસ કાર્યક્રમો અને રાજદ્વારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સોમનાથ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અને રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે મહમૂદ ગઝવીના હુમલાની ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થતા આ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 4 દિવસીય સોમનાથ સ્વાભિમાન મહોત્સવનો પ્રારંભ થયો છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી રાજકોટ જશે. ત્યાં તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. સોમવારે પીએમ મોદી અમદાવાદમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે.